जय हिंद जय भारत। दोस्तों आप सभी को स्वतंत्र दिन की ढेर सारी शुभकामनाएं। तो दोस्तों अभी मैं जा रहा हूँ, हमारी प्राथमिक शाला है, प्राइमरी स्कूल है, वहाँ पे जाने वाला हूँ। तो इस वीडियो में बने रहना। अगर आप नए हैं तो मेरे यूट्यूब चैनल को सब्सक्राइब जरूर करना। तो दोस्तों हमारे यहाँ 17, 18 और 19 को फुटबॉल टूर्नामेंट का आयोजन किया है। तो आप सभी को इन्विटेशन है, आप सब लोग आ सकते हैं। तो दोस्तों ब्लॉग में बने रहना। चलिए अभी दोस्तों यहाँ छोटे बच्चे तिरंगा खरीद रहे हैं। ऊंचे को दीवो, ऊंचे को दीवो। हाँ है फिर अभी स्कूल में जा रहे हैं। कार्यक्रम થશે। वंदे मातरम गीत शुरू करेंगे। शुरू कर। वंदे मातरम, वंदे मातरम, सुफलाम सुफलाम मलयज शीतलम श्यामलम मातरम, वंदे मातरम, सुब्रजोत्सनं फुलगीतयामिनीं फुल्लकुसुमिताधूमधरस्वोमिनीं सुहासिनीं सुगन्धुरवासिनीं सुखदं मारेदं मातरं, वन्दे मातरं, वंदे मातरम। जय महात्मा गांधी जी की जय, महात्मा गांधी जी की जय, आजाद जिंदाबाद, आजाद जिंदाबाद, वंदे मातरम, वंदे मातरम, जय जवान, जय किसान, जय किसान, सरदार वल्लभ भाई पटेल की जय, सरदार वल्लभ भाई पटेल की जय, कौमी नारा वंदे मातरम, कौमी नारा वंदे मातरम, गली गली में नारा है, हिंदुस्तान हमारा है, गली गली में नारा है, हिंदुस्तान हमारा है, 1 रुपया चांदी का, रोज चले गांधी का, 1 रुपया चांदी का, रोज चले गांधी का, 1 धक्का आटा, दारू पीना छोड़ दो, 1 धक्का आटा, दारू पीना छोड़ दो, 1 2 3 4 गांधी जी की जय जयकार, 1 2 3 4 गांधी जी की जय जयकार। बेटी बचाओ, बेटी पढ़ाओ, बेटी बचाओ, बेटी पढ़ाओ। સરકારી રિટાયર કર્મચારી બધા આવ્યા 15મી ઓગસ્ટ નિમિત્તે બેનો લોકો વધારે હાલો સારું આજના 15મી ઓગસ્ટે
જે નિમિત્તે 78મું વર્ષ સ્વાતંત્ર્ય દિને નિમિત્તે પધારેલ આજના ખાસ આપણા ગામના જે આગેવાન વડીલો અને ચેલેન્જ જે ગ્રુપના જે યુવક મંડળના યુવાનો અને ખાસ જે બહેનો છે એસએસએમસીના બહેનો અને શિક્ષિકા બહેનો વિદ્યાર્થીગણ આપણા જ સભ્ય શ્રી સલેશભાઈ આ નિમિત્તે આપણે હાજર 15મી ઓગસ્ટ કેમ આજે કંઈક મહત્વશીલ આપણે સમજવાની જરૂરી છે ઇતિહાસની અંદર હું લઈ જવા માંગુ છું અત્યારે ગીરાબેને ક્યારના કીધું તેમ કે 78 વર્ષ થઈ ગયા વૈન્યભાઈ આજે પ્રમુખ સ્થાન લેશે અને આમ બી અમે જોતા આવ્યા છે કે 15મી ઓગસ્ટે કેમ આ એનું કારણ શું છે તો એનો જ્યારે ઇતિહાસ આપણે જોવાની જરૂરી છે અને એ લોકોએ જે સમયમાં 1947ની અંદર 15મી ઓગસ્ટ શુક્રવાર હતો ગામના વડીલો બહેનો ભાઈઓ નાના ભૂલકાઓ આજે ખાસ તો વધારે દાદાએ જે કંઈ માહિતી હતી તે બધી આપી દીધી છે વધારે ખાસ કંઈ કહેવાનું નથી પણ આજે છોકરાઓ બી મને આજે વ્યવસ્થિત લાગે છે મસ્ત તૈયાર થઈને આવેલા છે વાલીઓ પોતાની જવાબદારી સમજે છે સ્કૂલમાં શિક્ષણનું સારું એવું એજ્યુકેશન છે એટલે જ આપણા અહીંયાથી જ નાના બાળકો છે પાયો સારો છે એટલે જ આપણા ગામના જે એસઆરપી છે પ્રોફેસર છે શિક્ષક છે એ લોકો પોતાની જાત મહેનતથી એટલે સુધી પહોંચ્યા છે એટલે અહીંયાના ટીચરોને ખૂબ ખૂબ આભાર એકવાર આપણે એ લોકોને તાળીથી વધાવી લઈએ. સ્વતંત્ર દિવસે ગામના આગેવાનો યુવા વર્ગ નાના ભૂલકાઓ બહેનો અને માતાઓ આશા વર્કર બાલવાડી આંગણવાડીની બહેનો ગામના દૂધ મંડળીના પ્રમુખ સાહેબ શ્રી આ તબક્કે હું તમામ પધારેલાનો આવકાર કરું છું આભાર માનું છું એ શબ્દો બોલવા આજે તક આપી એમના માટે પણ હું આભાર માનું છું આ નાના ભૂલકાઓ જઈને એમ લાગે છે કે 15મી ઓગસ્ટે સ્વતંત્ર દિવસે વાલીઓ જાગૃત થયા છે ગયા વર્ષે કરતાં આ વખતે વિશેષ જાગૃત થઈને આવ્યા છે એવું મને લાગે છે પણ વડીલે ગામની દ્રષ્ટિએ કંઈક અલગ વિચાર આવે છે કે છોકરાઓ મમ્મી પપ્પાનું માન રાખે છે કે નહીં રાખે છે કે પોતાના વાલીઓને જ ખબર છે અને જુવાનિયાઓ વડીલોને માન આપે છે કે નહીં આપે છે તે પોતપોતે વિચારી લેવું કે આપણે કોઈને ટોકવાની જરૂર નથી પણ મારા હિસાબે જેને રિસ્પેક્ટ આપવાની છે તેને આપવી જ પડે એમ છોકરાએ મમ્મી પપ્પાને રિસ્પેક્ટ રાખવી જોઈએ અને છોકરાઓ વાલીઓનો બી એક મોટી જવાબદારી કહેવાય. શાળાના શિક્ષિકા બેન સંચાલક બેન શ્રી આંગણવાડીના કર્મચારી શ્રી આશા વર્કર બેન શ્રી એસએસસીના સભ્ય 78માં સ્વતંત્ર દિન નિમિત્તે સૌને હાર્દિક શુભકામનાઓ. વિશેષમાં મારે એટલું કહેવું છે કે આ સ્વતંત્ર દિન આપણે કેમ ઉજવીએ છીએ ઠાકોરભાઈ વસંતભાઈ આપણને વિશેષ માહિતી આપી દીધી છે પણ ભારત આઝાદ થયો તે પહેલા આપણા ગામ આઝાદ થવું હજુ જરૂર છે. કેવી રીતે કહેવાય છે ને કે શાળા એ ગામનું ઘરેણું છે. એકલું ઘરેણું પહેરવાથી સારા નથી દેખાતા બરાબર. આપણે સ્વચ્છ કપડાં પહેરીએ સારા તૈયાર થઈએ જરૂરી નથી કે નવા જ કપડાં પહેરવાના ચોખ્ખા કપડાં પહેરો વ્યવસ્થિત પહેરો તો સારા જ દેખાય. પ્રથમ સ્થાને કે આવેલા કાચુકવાના કાકાપા નાના ભૂલકાઓ રમ્યા છે કે નથી રમ્યા તો ખબર છે ને કઈ રમેલા એવું કઈ ખબર કે આપણે તાપી જિલ્લામાં ફર્સ્ટ વખત પહેલી વખત ભાગ લીધો તાપી જિલ્લામાં ખેલ મહાકુંભ 2.0 દર વર્ષે બધા બીજી ટીમના આવતા છે સ્કૂલના એ લોકો દર વર્ષે પ્રેક્ટિસ કરે ફૂટબોલમાં બરાબર એ લોકો પ્રથમ સ્થાને બીજા સ્થાને કોઈ સ્કૂલ નહીં આવે આપણા આ વર્ષે પહેલો ભાગ લીધો આપણી સ્કૂલના છોકરા લોકો પ્રથમ સ્થાને આવ્યા
બહુ સારું કહેવાય. બીજા તાપી જિલ્લાના છે આપણા સ્પોર્ટ્સ અધિકારી ચેતન પટેલ, એને બી અભિનંદન પાઠવે કે આ પહેલી વખત સ્કૂલ ભાગ લીધો, પહેલા વખત ચેમ્પિયન બન્યા. બરાબર, એ લોકો માટે પણ જોરદાર તાલીઓ કરીએ. ખાસ કરીને તો મને બહુ મદદ કરી છે અનિલભાઈ, આપણા અનિલભાઈ. હા અનિલભાઈ, બરાબર. એના છે બીજા પછી આપણા નિલેશભાઈ, આ સરમના પપ્પા કદાચ, એટલે કે બહુ મદદ કરી મને. આપણે તાપી જિલ્લામાંથી લઈ ગયા સાપુતારા, તો સાપુતારામાં બી સિલેક્શન થયા ઘણા છોકરાઓ. બરાબર, પછી સાપુતારા લઈ ગયા, ગાંધીનગર લઈ ગયા, ત્યાં બી થોડાક સિલેક્શન થયેલા છે લોકો. એ લોકોનો હજુ રિપોર્ટ આવ્યો નથી, તો કદાચ રિપોર્ટ આવી જાય તો એ લોકોને ત્યાં લોકો લઈ રહ્યા સ્પોર્ટ્સ સ્કૂલમાં. ભણાવવાનો ખર્ચો બધું આખું બધું એ લોકો જ ખર્ચા કરશે એમ. તો સારું કહેવાય. બરાબર, આપણા આટલું મસ્ત ગ્રાઉન્ડ છે, બરાબર, ગ્રાઉન્ડ છે એનું આપણું રક્ષણ કરવું પડે. બીજા કોઈ ગામમાં એવું ગ્રાઉન્ડ નથી. ખરેખર કેવું ને, ડુંગર કાપી લોકો બનાવતા છે ગ્રાઉન્ડ, પણ આપણે મહેરબાની કરવી જોઈએ કે આપણા વડીલો છે આ ગ્રાઉન્ડ બનાવતા આવતા છે, સાચવવું પડે એનું. બરાબર, આપણું નથી, આ બધા સરકારનું છે, પણ આપણે સાચવવું પડે. બરાબર છે ને. એમના સ્ટુડન્ટ છે અહીંયાથી બની ગયેલા આગળ. એના બેન આવ્યા છે, એનું સગત હીરાબેન પોતે કરશે. તારે બી અક્ષય કુમાર બનવાનો. હા બરાબર, જોરદાર તાલિયા. એના પછી નિખિલ કુમાર આવી જાય. નિખિલ કુમાર નું સ્વાગત આપણે અખિલ કુમાર નું સ્વાગત આપણા અનિલભાઈ કરશે. જોરદાર તાલી અનિલભાઈ માટે. બહુ મહેનત કરી છે છોકરાઓ પાછળ. એના પછી સારણ આવ્યો છે કે સારું મુકેશ ઈલાબેન આવી જાવ. ચાલો તાળી દ્વારા. એના પછી તૈયાર એનવી કુમાર નું સ્વાગત આપણો ઈશા કુમાર નું સ્વાગત આપણે ગોડ બ્લેસ યુ. બરાબર પડશે. વસંતભાઈ કરશે. નહીં લઈ લેતા જય. કોણ છે? હા ચાલો. હા ખૂબ ખૂબ આભાર. બસ જરા વસંતભાઈ તમારા છોકરાનો હોય. હા બસ સારું છે. એના પછી આપણા જસ્ટિન કુમાર દીપકભાઈ, એનું સ્વાગત આપણા શૈલેષભાઈ જાતે કરશે. હા એમ થઈ ગયું ને વાત બીજું કંઈ. ચાલો તાળી બધા માટે જોરદાર તાળી. ડાન્સર પણ છે હા ને. ઓફ ઓથોરિટી ઓફ ગુજરાત ખેલ મહાકુંભ જિલ્લા વિજેતા પ્રમાણપત્રો 9 વર્ષથી નીચેના, 11 વર્ષથી નીચેના, 14 વર્ષથી નીચેના, એટલે આપણા છોકરાઓ 14 વર્ષથી નીચેના હતા. એટલે આ છોકરા દરરોજ સવારે સાંજે રમતા હતા, એનું પરિણામ આપણને મળેલું છે. અને આ લોકોને પ્રમાણપત્ર નહીં પણ એક ખેલાડીને 3,000 મળશે. એટલે ખૂબ ખૂબ આભાર. કે આ લોકોની મહેનત જોઈને અમે એમના પાછળ દોડ્યા. એટલે આ આજનો પ્રમાણપત્રો, આમાં આપણા કલેક્ટરની સહી છે, આપણા જિલ્લા રમત અધિકારીની સહી છે. એટલે ગમે ત્યારે એ લોકો આગળ હજુ બી રમવા આગળ જશે તો આ પ્રમાણપત્રો કામ લાગશે. એટલે એમ સાચવીને મૂકજો. 5 માર્ક એટલે જરૂર પડશે, બરાબર. ને આ લોકોની સેમી ફાઇનલ પહેલેથી રમતા આપણા ઇન્ટરનેશનલ સ્કૂલ જોઈ છે, આપણા આરટીઓ છે ત્યાં વાળા, એ ઇન્ટરનેશનલ છોકરાઓને હરાવેલું છે. એટલે એ લોકોને ત્યાં આટલા પૈસા ભરીને રમે ભણે તો એ લોકોને ખેલાડી આપણા ખેલાડી હરાવેલા છે. એટલે ખૂબ ખૂબ આભાર એ લોકો. અને આ શિક્ષણ ત્યાં વધારે છે, રમત પ્રત્યે વધારે છે, બધી સ્કૂલમાં વધારે છે, પણ આપણા છોકરી બહુ મહેનત કરીને એ લોકોએ પહેલો નંબર લીધો છે. એટલે જિલ્લામાં લેવાનો, એટલે આપણે વાલડ તાલુકો, ડોલવાણ, સોનગઢ, ઉચ્છલ, નીચર 5 તાલુકામાંથી પહેલો નંબર લેવાનો. એટલે આપણા ગામનું બહુ ઊંચું પરિણામ ગણાય એમ. એટલે ફર્સ્ટ નંબર આવે. એટલે માટે એ લોકોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा
तव शुभ नामे जा भारत माता की जय। अभी बच्चे लोग को मिठाई बांटने वाले हैं, बैठ चुके हैं छोटे बच्चे। मिठाई बांटने वाले, मिठाई कटाई सबको बांटे थे। અને કઈ બી પ્રશ્ન વિચારો છોકરીઓ તો બધી લેસન કરે, છોકરા પર જરા ધ્યાન આપો. છોકરાનું મગજ ચંચળ હોય એટલે સાચવવું પડે આપણે. અને કોઈ દિવસ અમારા હાથ ઉઠી જાય તો ખોટું લગાવતો પણ એમ પૂછજો કે બેને કેમ માર્યું, બેને કેમ માર્યું તે કારણ જાણો. આભાર તમારો, તમારા ખોટા सो दोस्तों यहाँ पे कार्यक्रम ख़त्म हो चुका है, अभी जा रहे हैं घर। ब्लॉग में फ़िलहाल इतना ही, मिलेंगे नेक्स्ट वीडियो में। थैंक्स फॉर वॉचिंग।